પ્રધાનમંત્રી મોદીએ બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની કરી પૂજા અર્ચના. સુદર્શન સેતુ બ્રિજનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ. થોડીવારમાં દ્વારિકામાં કરશે દર્શન. ભરૂચના અંકલેશ્વરમાં પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડરથી હડકંપ. સારંગપુરના યોગેશ્વર નગરમાં પ્રેમીએ પ્રેમિકા અને યુવકને ઉતાર્યો મોતને ઘાટ. આગ્રામાં એક મંચ પર જોવા મળશે રાહુલ અને અખિલેશ. ગઠબંધન ફાઇનલ થયા બાદ ન્યાય યાત્રામાં સામેલ થશે અખિલેશ યાદવ. યુપીમાં ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ડોનાલ્ડ ટ્રમ્પની દાવેદારી નક્કી. સાઉથ કેરોલિનામાં ભારતીય મૂળના નિકી હેલીને હરાવ્યા. હવે બાઇડન સામે ટ્રમ્પ ઉમેદવાર બનશે એવી આશા. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારો પર સફેદ ચાદર. જોશીમઠમાં જામ્યા બરફના થર. હિમવર્ષાને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ.